ના, ગામનો સરપંચ બોલું. અલી મારો નંબર છે તો હું વિક્રમ જ બોલતો હશું નહીં. તે પ્યારી સમજ ગઈ. હા વિક્રમભાઈ, હું તમને શું કહેતી હતી, આપણે ગામમાં નવરાત્રી ચાલુ થઈ ગઈ છે એટલે તમે ફટાફટ આવી જો અને રાકેશભાઈને પણ ફોન કરીને કહેજો પરું, નકે રાતના 12 વાગશે પછી ઊંઘ આબા મોડશે. તમે એટલી કાઢા રંબા મોડો હળવે હળવે. હું ધોતિયું પહેરવાનું બાકી છે કે એટલે ધોતિયું પહેરીને આવું છું ફટાફટ હો મારી સાયકલ લઈને. અમે તો વિક્રમભાઈ ક્યારના લાઈનમાં થઈ ગયા છે અને હું શું કહેતી હતી, તમે એકલા એકલા નવરાત્રી રંબા ના આવતા પાછા, આજુબાજુ તમારા બધાને કહેજો. અને હા વિક્રમભાઈ, જીગાને ખબર ના પડવી જોઈએ, નકે જીગો તો મારો બેટો બહેરાના લુગડા પહેરીને આવશે અને હવની પહેલા લાઈનમાં થઈ જશે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। હેલો રાકેશભાઈ, ગામમાં નવરાત્રી રંબાનું ચાલુ થઈ ગયું છે એટલે તમે ફટાફટ આવી જો, નકે મોટી લાઈન થઈ જશે. હેલો વિક્રમભાઈ, એટલે તમે ચિંતા ના કરો, મારા બૈરાની નવી નવી હાડી પડી છે, કમળે લાવી છે, એ પહેરીને આવું છું અને હવની પહેલા બૈરાની લાઈનમાં રંબા મોડીશ અને બધા વિચાર કરશે કે આ કેનો બૈરો છે.